બિહાર સાંસ્કૃતિક મંડળ નારી શક્તિ ટીમ દ્વારા વડોદરાના વિસ્તારમાં આવેલ મેડ ઓવર ગ્રીલ રેસ્ટોરન્ટ ખાતે સાવન મિલન મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં નારી શક્તિ ટીમની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. તમામ મહિલાઓએ હરા રંગની સાડી, ચૂડી, બિંદી સાથે સાજો શૃંગાર કરીને આવી હતી. સાવનના મધુર ગીત ઉપર ભક્તિભર્યા માહોલમાં સૌએ ખૂબ મસ્તી કરી હતી. બિહાર સાંસ્કૃતિક મંડળ ગયા 4 વર્ષથી આ સાવન ઉત્સવ ઉજવી રહ્યા છે. આ 5મું વર્ષ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બિહાર સાંસ્કૃતિક મંડળના સંયોજક ડીએન ઠાકુરના માર્ગદર્શન હેઠળ અને નારી શક્તિ ટીમની અધ્યક્ષા વિભા ઠાકુરના નેતૃત્વમાં આ કાર્યક્રમની ઉજવણી થઈ હતી. અધ્યક્ષ વિભા ઠાકુરના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય હેતુ સમાજની મહિલાઓને એકજૂટ કરવી છે. સાવનના મહિના મા પતિની લાંબી આયુ માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ભક્તિની સાથે મોજ મસ્તી કરી થોડાક સમય માટે ચિંતા મુક્ત કરવું બહુ જરૂરી છે, જેનાથી સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. સમાજની મહિલાઓએ આ કાર્યક્રમની બહુ સરાહના કરી અને દર વર્ષે આયોજન કરવા માટે આગ્રહ કરી છે. આ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે વડોદરા બિહાર સંસ્કૃતિ મંડળ સાથે હું ઘણા સમયથી જોડાયેલી છું અને એમાં પણ જે નારી શક્તિ છે એમના દ્વારા સાવન મિલનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે બહેનોમાં એક અનેરો ઉત્સાહ છે. જ્યારે શ્રાવણ મહિના ભક્તિ, શક્તિ, ઉપાસના, વ્રત, તપ કર્યા પછી પોતાના પતિની લાંબી આયુષ્ય માટે એ લોકો પ્રાર્થના કરે છે અને 16 શણગારમાં સજીને આજે બધી બહેનો આવી છે, ખૂબ આનંદ કરી રહી છે અને આ રીતે એકબીજાને મળતા રહેવાથી એક સમાજ એક ભેગો થાય છે અને બિહારથી દૂર આજે આપણા ગુજરાતની અંદર એ લોકો બિહાર સંસ્કૃતિ મંડળ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો છે. હું તમામને અભિનંદન આપીશ જેમને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને श्रावण शुभकामनाओं. ये हमारा बिहार सांस्कृतिक मंडल का नारी शक्ति का समाज है, जो हर साल ये नारी शक्ति के लिए रंगारंग कार्यक्रम सावन मिलन समारोह के रूप में मनाया जाता है. यहाँ पे उम्र की कोई सीमा नहीं होती है, बच्चे से लेके सीनियर सिटीजन तक भी आते हैं और सबका एक थीम होता है हरी हरी साड़ियाँ पहन के आना. पूरा मतलब 16 श्रृंगार में औरतें अपने आप को यहाँ पे उपस्थित करवाती हैं. इसके बाद रंगारंग कार्यक्रम होता है और फिर अच्छा खान पान होता है. बस और ये समाज में लगभग ये 4 सालों से मनाया जा रहा है और इसकी संस्थापक है हमारी विभा ठाकुर जी और हम लोग उनके कार्यकारी अध्यक्ष हैं. हम लोग बिहार संस्कृति मंडल नारी शक्ति द्वारा सावन मिलन का आयोजन किए हैं और हम इसमें नृत्य, संगीत, मनोरंजन सब कुछ रखते हैं और हमें सबसे बड़ी बात है कि हम अपनापन, प्रेम और सौहार्द, यही हमारा सबसे बड़ा काम है. तो हम सभी बहनों को एकता एकजुट हो गए और हम इतना दूर से गुजरात में बिहार से आए हैं तो हमारी प्रेम सबसे के साथ रहनी चाहिए और हम बड़ौदा में तो अनगिनत है, हमारी तो कोई कमी है ही नहीं और हमारी सारी बहनें हमारे पास कम से कम 100-150 बहनें आई हैं और हम लोग हरियाली हरियाली चूड़ियाँ, बिंदी, सिंदूर लगा के और बहुत अच्छा लग रहा है. एक ऐसा अद्भुत नज़ारा लग रहा है कि भजन, गीत सब कुछ हमारे सामने हो रहा है. आज रोज सावन मिलन समारोह में हमारी सभी बहनें इकट्ठा होकर सावन की हरियाली, जो हम सभी बहनें हरी हरी साड़ियाँ पहनकर, हरी चूड़ियाँ पहनकर, ये हम वर्षों से हमारी संस्कृति त्यौहार है. सावन में मिल के हम सभी बहनें मिलकर ये उत्सव मनाते हैं. हमारी बहनें ये इस दिन के लिए इंतजार करती हैं कि सावन आए और सभी बहनें मिलकर एक साथ होकर हम लोग अपनी उत्साह मनाएं और एक दूसरे के साथ में मिलन समारोह करें. Subscribe now and press the bell icon. Never miss an update.